તમારું નામ? કૈલાસબેન સચાણીયા. તમે નેચર આયુર્વેદ પંચકર્મ ક્લિનિકમાં આવ્યા ત્યારે તમને શું શું તકલીફ હતી? ત્યારે મને ઊંધો ગેસ બહુ થઈ ગયો હતો, મળતો જ નહોતો, કેટલી દવા લીધી કોઈ ફેર નહોતો પડતો. અને આ પંચકર્મ અહીંયા આવ્યા પછી અને બીજી શું શું તકલીફ હતી તમને? ડાયાબિટીસની તકલીફ હતી? ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધું હતું. અને કમરની તકલીફ કેટલા વખતથી હતી તમને? કમરની તકલીફ હતી હવા 2 મહિના થયા. 2.5 મહિના પહેલાં કોઈ તકલીફ નહોતી કમરની? 2.5 મહિનાથી કમરની તકલીફ હતી. બરાબર છે. તો તમે જે 5 દિવસ ટ્રીટમેન્ટ લીધી, પંચકર્મ ટ્રીટમેન્ટ, એમાં તમને અત્યારે ડાયાબિટીસની ગોળી લો છો 5 દિવસથી? એક જ વાર અડધી લીધી, બાકી નથી લેતી. ડાયાબિટીસની ગોળી નથી લેવી પડી 5 દિવસથી. કમરની તકલીફ માટે દુખાવાની કોઈ ગોળી લેવી પડી છે તમારે અત્યારે? એ નથી લેવી પડી. અને જે તમને ગેસની તકલીફ હતી એમાં રાહત લાગે છે હવે? એમાં ઘણી રાહત થઈ ગઈ, પહેલા કરતાં ઘણી રાહત થઈ ગઈ. બરાબર. અત્યારે કમરની તકલીફમાં આરામ લાગે છે તમને પહેલાં કરતાં? લાગે છે, આરામ લાગે છે. અત્યારે તમે જે એક્સરસાઇઝ કરો છો જાતે અને બેન્ડિંગ પોઝિશન લીધી તો એમાં કોઈ તકલીફ પડે છે તમને અત્યારે? ઓલ ઓવર તમારો અનુભવ કેવો રહ્યો ક્લિનિક સાથેનો? ના, સારો અનુભવ રહ્યો. મને બહુ હેરાન થઈ ગઈ હતી, મને એમ થતું હતું ફેર જ નહીં પડે, પણ આવ્યા પછી મને ફેર પડ્યો એટલે સારો અનુભવ રહ્યો મને. બરાબર. હવે તમને ઘરમાં પણ રૂટીન તમે જે પહેલાં ફેસ કરતા હતા એના કરતાં અત્યારે સારું લાગે છે ને? હા, સારું લાગે છે. બરાબર. જો પેશન્ટો અત્યારે 5 દિવસ જે લોકોને કમરની તકલીફ હોય અને જો શરૂઆતથી આયુર્વેદિક પંચકર્મ ક્લિનિકનો સંપર્ક કરી અથવા આયુર્વેદિક પંચકર્મ થેરેપીનો લાભ લે તો થોડાક ટાઈમની તકલીફ હોય તો એ જલ્દીથી કવર થઈ વ્યક્તિ પોતાની મૂળ પોઝિશન આરામથી કેચ કરી શકે છે. વર્ષોના વર્ષો વીતી જાય પછી અમારા માટે પણ બહુ ડિફિકલ્ટ કન્ડિશન થઈ જાય પેશન્ટને રિવર્સ કરવું. પણ આ બેનની જેમ જો થોડીક તકલીફ થઈને શરૂઆતમાં જો આયુર્વેદિકનો સંપર્ક કરે તો અત્યારે જાતે કસરત કરતા પણ થઈ ગયા છે, વોકિંગ પણ કરે છે અને તમે એમની પોઝિશન જો કે ફોરવર્ડ મુવમેન્ટ પણ ઇઝીલી લઈ શકે છે. સાથે એક આશ્ચર્યજનક ફેરફાર એ છે કે એમની ડાયાબિટીસની ગોળી આટલા વર્ષોથી જે ગળતા હતા એ પંચકર્મના પહેલા દિવસથી ગોળી છૂટી ગઈ અને અત્યારે 5 દિવસથી વિધાઉટ ટેબ્લેટ એમનું સુગર નોર્મલ રહે છે. ગેસની તકલીફ હતી એમાં પણ રાહત લાગે છે અને મેઇન કમરની તકલીફમાં એ અત્યારે એમનું પોતાનું કામ પોતાની જાતે કરી શકે છે. આટલું ઇમ્પ્રુવમેન્ટ એ ઘણું સારું કહેવાય. એટલે જો તકલીફ હોય તો શરૂઆતમાં જ તમે પંચકર્મ થેરેપીનો લાભ લઈ તમારા રોગમાંથી નીકળી શકો છો. ઉપર લઈ જાઓ. સરસ. રિલેક્સ. સ્લોલી કમ બેક. આ જ વસ્તુ 3 વખત કરવાની. ઓકે? ફરી એક વખત. રિલેક્સ. ઓપોઝિટ લેગ. બીજા પગથી કરો. બરાબર. રિલેક્સ. સ્લોલી કમ બેક. ચલો. સાંઈ બાબાની પોઝિશનમાં લઈ જાઓ. જેટલો બને એટલો પગ ફેસ તરફ. રિલેક્સ. સ્લોલી કમ બેક. ફેસ તરફ લઈ જાઓ. રિલેક્સ. સ્લોલી કમ બેક. ચલો. ઉપર લઈ જાઓ. સરસ. રિલેક્સ. ફરી એક વખત. રિલેક્સ. છૂટા હાથે ને? સરસ. આખા વળી ગયા.